માતાજી બધાને. ધનશ્રી જાય છે આજે એના મામાના ઘરે અને અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને મસ્ત વ્યૂ એન્જોય કરતા જઈ રહ્યા છીએ. જમવાનું સાથે લઈ લીધું છે બેનનું. હા, અને ધનશ્રી મનમ મનમ ખાશે, વેફર ખાશે, એવું બધું ખાશે અને હમણાં થોડી વારમાં પહોંચી જશું રાજકોટ. તો સાબુદાણાની વેફર ખાય છે ધનશ્રી. કેમ ખાવાની હોય? કેમ ખાવાની હોય ધનશ્રી વેફર? બહુ ભાવે સાબુદાણા બટેટાની વેફર. મનમ મનમ બહુ ભાવે. અને વાતાવરણ આજે વાદળ છાયું છે. થોડી વાર વરસાદ આવે છે ને રહી જાય ને પછી તડકો આવે. મસ્ત બેન એન્જોય કરે છે અને જો વેફર ચાલુ કરી દીધી છે ખાવાની. ટીશુમ 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 ગેમ રમી રહી છે. ટીશુમ તને કેમ કરવાનું? ટીશુમ ટીશુમ. મમ્મી પછી ખાશે, તું જમી લે બેટા. તું વેફર ને એવું ખાઈ લે. એ ટીશ 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 ટીશ. શ્રી બેન વેફર ખાય છે. બહાર કેવી સરસ ગ્રીનરી અને આટલું બધું ભૂ આવ્યું. કેટલું આવ્યું તનું? કેટલું બધું ભૂ છે? આટલું બધું ભૂ હતું કા? આટલું બધું. અને એને તો મજા આવી ગઈ છે જોવાની બધી. જો તનો હંસરિયા જો જો ફૂલ ભૂ કેવું સરસ સરસ છે. જો જો કેવું મસ્ત મસ્ત છે. જો કેટલું બધું ભૂ આવ્યું. જો ચોમાસામાં મજા આવે અત્યારે ટ્રેનમાં મુસાફરી કરવાની. આ વાકી વળી વળીને જોવે છે ભૂને. ક્યાં આવ્યું તું બેન ભૂ? ભૂ ક્યાં છે? ક્યાં છે? હવે ધનશ્રી રમે છે મસ્ત. રાજકોટ આવી ગયું છે અને ધનશ્રી બેન રેડી છે. ચપ્પલ આપે છે એને. એના ચપ્પલનો તો કા કરી દીધો છે. ક્યાં જવાનું છે ધનશ્રીને? કોના ઘરે જવાનું છે ધનશ્રીને? ચપ્પલ ચપ્પલ લીધા? કોના ચપ્પલ છે? ક્યાં ગયા ચપ્પલ? બતાય. ત્યાંથી નીચે ઉતરવાનું છે. હા, એમ કે છે કાંઈથી નીચે ઉતરવાનું છે. નીચે ઉતરવાનું છે કા ચપ્પલ પહેરીને? ક્યાં પહેરવાના હોય ચપ્પલ? કોણ લેવા આવવાનું છે? લેવા કોણ આવવાનું છે આપણને? કોણ લેવા આવવાનું છે? નાના કે મામા? મામા. નાના આવવાના બેટા. નાના લેવા આવશે. અને વ્યૂ તો શું કેવું. અને હવે બેન બસ વાંદરા વેળા ચાલુ કરશે. કોણ લેવા આવવાનું છે? મામા નહીં, નાના બેટા. નાના આવવાના છે. પપ થઈ જાય નાના. નસરીએ ચપ્પલ પહેરી લીધા છે અને હવે મારા ચપ્પલનો ઢગલો ભર્યો છે. ના, હમણાં નીચે ઉતરીને પહેરી લઈશ. અને બસ જો રાજકોટ આવી ગયું ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ. બસ જો હવે થોડી વારમાં આવી જશે, 5 મિનિટમાં. ધનશ્રી આવી ગઈ છે રાજકોટ અને નાનાની આંગળી પકડીને જાય છે. હવે આ રાજકોટનું જંકશન ને બાય બાય કહી દઈ અને નાનાની ગાડીમાં બેસી ગયા અમે અને નીકળી જાય છીએ. હવે અમે અમારા ઘર બાજુ જાય છે. રસ્તામાં ગઈ છે જાય છે ને રાધા સ્વાગતમાં ઊભી છે ધનુના. ધનશ્રી આવી ગઈ છે ઘરે અને નાનીનો હાથ પકડીને કહે છે કે ઘોડી પાસે લઈ જા, રાધા પાસે લઈ જા. રાધા પાસે જાય છે. અને આ મારો જેકી સ્ત્રીએ એના ઢીંગા હાટું હાલા હાલા બાંધ્યું છે અને હાલા હાલા નાખે છે. કરતો ગાતો હાલા હાલા કેમ ગવાય? ચલી ગા. હા હા મમ્મી લાવ બસ. હવે તું એ લાવ.
વાલા લાગા કેમ ગાવાનું? હા હા કેતા ધનશ્રી આ ચશ્માની શોપિંગ કરી છે. કોમેન્ટમાં કેજો બધા કેવા લાગે છે ચશ્મા ધનશ્રીને. વાહ 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 એમ ઊંચા કરવાના. કેમ પહેરવાના હોય ચશ્મા? ચશ્મા કેમ પહેરવાના હોય? ધનશ્રીએ જમી લીધું છે અને ધનશ્રી હવે બોલથી રમે છે ઘા કરી કરીને. મારે એને આપવાનો એ મને આપે. આગે જઈને રમાય. આગો જવાઈ જા, આગી વઈ જા. હા હવે ઘા કરો. મમ્મી પાસે તો ન આવ્યો તો બીજે વયો ગયો. લઈ લે જલ્દી. બોલથી રમે છે બેન. ટાઈમ પાસ તો કરે ને કાંઈક. પછી હમણાં સાંજે લઈ જશું બહાર.